હતો, સવારનો આવ્યો છે અને હમણાં તને બેબી માસીની યાદ આવી? અરે બેબી માસી, હું સમિતિમાં અપડેટ લેવા માટે ગયો હતો, પણ હું આવ્યો તો તમને મળવા માટે. તમે સૂતા હતા. તો જગાડવી જોઈએ ને હર્ષ. તને કેટલી વાર કહ્યું છે, લાઈફમાં કામ અને ઘર આ બંને વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. હા બેબી માસી, એટલા માટે તો આવ્યો છું, અને હવેથી ઘર અને કામ બંને બેલેન્સ કરીશ. મારો ડાયો દીકરો. હર્ષ, તને એક વાત કહું, તને જોઈને મારું અડધું ટેન્શન ઉતરી ગયું. પણ બેબી માસી, શેનું ટેન્શન છે તમને? કેસરે કહ્યું કે કાલે ડોક્ટરને પણ બોલાવવા પડ્યા હતા. શું થયું? ભૂતકાળની એક ઘટનાએ મારો જીવ અદ્ધર કરી દીધો છે. કઈ ઘટના? તે મને કહ્યું હતું ને. બેબી માસી, મળી લીધું તમારા ભાણિયાને? બરાબર ભેટી લીધું ને? ફોજદાર, હવે તમે જ બેબી માસીને પૂછો. તમે એમના લાડકા છો એટલે તમને બધું કહી દેશે, બાકી મને તો કશું કહેતા જ નથી. નહીં બેબી માસી? સર, બેબી માસી એ જ કહી રહ્યા છે. યસ બેબી માસી, બોલો. કેસરે એના ડેડી વિરુદ્ધ. બેબી માસી, એક મિનિટ તમે રહેવા દો. ડેડીની વાત હું જ કહું છું. ફોજદાર, એક અગત્યની વાત તમને કહેવાની છે. મેં ડેડીની વિરુદ્ધ શિવગઢ પોલીસ સ્ટેશનમાં ડોમેસ્ટિક વાયલન્સની કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે. શું? મિસિસ રેણુકા, અને મારા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. શું? હું અહીંયા વોક કરવા માટે નીકળ્યો હતો અને તમને જોયા એટલે મને થયું કે હું જરા તમને યાદ કરાવી દઉં. પરમ દિવસે તમારી એપોઇન્ટમેન્ટ છે, એ યાદ છે ને તમને? હા, મને ફોન આવ્યો હતો. મિસિસ રેણુકા, બપોરના છે ને મારે એક એમરજન્સી આવી ગઈ હતી, તો એના કારણે મારે બહાર જવું પડ્યું. એટલે તમને એક વાત પૂછવાની રહી. શું? મિસ્ટર કશ્યપ ઠીક તો છે ને? તમને કેવી રીતે ખબર પડી? ગઈકાલે ડોક્ટર પારેખને મેં તમારા ઘરે આવતા જોયેલા. મિસિસ રેણુકા, હું તમારા આટલા નજીક રહું છું તો પણ તમે બીજા ડોક્ટરને બોલાવો. માન્યું કે હું સકાઇટ્રિસ્ટ છું, પણ મેં MBBS પણ કરેલું છે. પણ એમાં એવું છે કે એક્ઝેક્ટલી મિસ્ટર કશ્યપને શું થયું છે? હાથ પર જરા કાપો છે. હાથ પર કાપો પડ્યો, એમાં ડોક્ટરને બોલાવી લીધા? આઈ મસ્ટ સે મિસ્ટર કશ્યપ જેટલા માચો દેખાય છે એટલા છે નહીં. વેરી વીક. રાઈટ. એક મિનિટ ડોક્ટર સમીર. ડોક્ટર સમીર નહીં, સમીર. ઓનલી સમીર. પ્લીઝ. તમે ડોક્ટર પારેખને ઓળખો છો? મિસિસ રેણુકા, એક જ પ્રશ્ન તમે કેટલી વાર પૂછ્યા કરશો? મેં તમને કહ્યું ને કે હું તારા પર વોચ રાખું છું. આઈ મીન તમારા પર વોચ રાખું છું. મળીએ. વિક્રમસિંહને તો જો કેસરે તારા ડેડી ના હોત ને, તમે સર આટલું બધું થઈ ગયું ને, તમને કહ્યું કેમ નહીં? કેવી રીતે કહેતી? હા, જ્યારે પણ હું તમને ફોન કરું તમારો ફોન બિઝી આવે અથવા તો નેટવર્કની બહાર હોય, અને જો ફોન ભૂલી ચૂકે લાગી પણ જાય તો તમે ઉપાડો નહીં. અને આ વાત કઈ આમ 2 મિનિટમાં કહી દેવા જેટલી નાની વાત હતી. હા, તો એક મેસેજ છોડી દેવાય ને. મેસેજ? પહોંચતા જ્યારે મેં તમને 22 વખત કોલ કર્યા ને, ત્યારે મેં તમને 18 મેસેજીસ કરેલા, તમે એક પણનો રિપ્લાય ના આપ્યો. અને હવે આવી વાતો મારે મેસેજમાં કરવાની? અચ્છા, એટલે બધું મારી પર નાખે છે. પહોંચતા એવું નહીં. જો મને ખબર હોય છે કે તમારું કામ મહત્વનું છે અને તમે બિઝી હોવ છો, એટલે મેં ડિસાઈડ કર્યું હતું કે જ્યારે તમે પાછા આવી જશો ને ત્યારે શાંતિથી તમને વાત કરી. મેં માને પણ એ જ કહ્યું હતું. અને તમે ત્યાં અમદાવાદમાં હોવ અને
તમને ખબર પડે કે ડેડીએ મમ્મીને માર્યા અને તમે ત્યાં તમારું બધું કામ છોડીને અહીંયા આવી જતા તો